આપણને વિચાર એ આવે કે મહાત્મા ગાંધીના જીવનમાંથી સંસ્કૃતિ બોધ શું લેવો, કયો હોઈ શકે? નંબર 1 મેં મૂકેલો સંસ્કૃતિ બોધ લેવો હોય તો શું લેવો? સીધી વાત, ઓપનનેસ, ખુલ્લાપણું, મુક્ત થઈને ખુલ્લાપણું. બીજું, આવે છે તેને બધાને જાણવું. હમણાં જ અહીંયા રામ માધવજીએ કહ્યું કે સાંભળવાના જ છે બધાને. ભાઈશ્રીએ કહ્યું કોઈનો વિરોધ નથી, શાસ્ત્રાર્થ કરો, વિવાદ કરો, પણ સાંભળો, પાક્કું સાંભળો. કોઈકને શું કહેવું છે તે સાંભળો, પછી એમાંથી સારા સાર તારવો અને તારવીને તમને જીવનમાં ઉતારો. ગાંધી કહે છે ઉતાર્યા પછી જો તમે સંમત થતા હો કે આણે મારામાં કાંઈ ઉમેરો કર્યો છે તો રાખો, ન કર્યો હોય તો કાઢી નાખો. આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો, પોતાના માતા પિતા, પોતાનું કુટુંબ, પોતાના ધર્મો, એની સાથેનો લગાવ ક્યારેય તૂટવા ન દો. એમાંથી એવું બને કે તમને પોતાને કદાચ કોઈકમાં શ્રદ્ધા નથી, ડાઉટ ઊભો થયો તો પણ એની સાથે કોઈ તોડી નાખવાનો વ્યવહાર ન કરશો.